તમારું નામ? મારું નામ સિદ્ધરાજસિંહ. બરાબર. આ થરાદ જિલ્લો બન્યો બરાબર, એમાં તમને કેવું લાગ્યું? થરાદ સરકારશ્રીએ થરાદ જિલ્લો બનાવ્યો એ સરકારને ખૂબ અભિનંદન આપું છું. પરંતુ થરાદની અંદર જે ભાભરને સમાવેશ કર્યો છે એ ખૂબ ગંભીર બાબત છે. કારણ કે ભાભરને બિલકુલ અનુકૂળ નથી. ભાભરમાં કો તો ભાભર જિલ્લો બનાવે અથવા ઓગળ જિલ્લો બનાવે, નહીંતર અમે તો પાલનપુરની અંદર જ જે સમાવેશ છે એ જ બરાબર છે. કારણ કે થરાદ અમારા માટે બિલકુલ અનુકૂળ નથી. કારણ કે ભાભરની અંદર અત્યારે ભાભર જિલ્લો બનાવવા લાયક હતો. ભાભર એક એવું સેન્ટર છે કે તમામ તાલુકાઓ 30 કિલોમીટરની અંદર છે. સોઈગામ, વાવ, રાધનપુર, દિયોદર, થરા આ બધા તાલુકાઓ ભાભરની આજુબાજુ 30 કિલોમીટરની અંદર છે. એટલે ખરેખર તો જિલ્લો તો ભાભર જ બનવો જોઈએ. છતાંય પણ એમને જે થરાદ જિલ્લો બનાવ્યો છે એ સરકારને અભિનંદન આપું છું. પરંતુ ભાભરને તો પાલનપુર જ અનુકૂળ છે, અને પાલનપુર અનુકૂળ ના હોય તો ઓગળ જિલ્લો બનાવવો જોઈએ એવો અમારા ભાભર જનતાની માગ છે. કારણ કે શંકરભાઈએ જે એમને જિલ્લો બનાવ્યો છે એ બરાબર છે, પણ શંકરભાઈ એ પણ વિચારવું જોઈએ કે ભાભર પણ એક મોટું સેન્ટર છે અને ભાભર ધારે તે કરી શકે છે. ભલે અત્યારે જિલ્લો બનાવ્યો હોય પણ તો ભાભર ધારે ને તો આખા ગુજરાતનો નકશો બદલી શકે એમ છે. એટલે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ નિર્ણય પાછો ખેંચી અને ભાભરને પાલનપુરની અંદર જ રાખે અથવા નવો ઓગળ જિલ્લો બનાવે. બનાસકાંઠાની અંદર જિલ્લાનું જે વિભાજન કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ, એક આગેવાનના કારણે અને ઉદ્યોગપતિના કારણે હવે એક એવું નિવેદન આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાને બોલીને એવું બોલ્યા છે કે ભાઈ ઓગળ જિલ્લો વાલો કો તો ભાભર શહેરને ભાભર તાલુકાને થરાદની અંદર સમાવેશ ના કરશો. મારે ભાભર તાલુકાના અને ભાભર શહેરના જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન એ કેટલા દબેલ છે. એક વ્યક્તિ અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાને જે નિવેદન આવ્યું એ ભાઈને અભિનંદન છે, પણ ભારતીય જનતા પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભાભર શહેર અને ભાભર તાલુકાના એ કેટલા ચૂપ છે. તે આપણે થરાદ બન્યોનો વિરોધ કરવાનું નિવેદન નથી કહેતા. થરાદ બન્યો એ અભિનંદન પાત્ર છે, પણ અમને ભાભર, દિયોદર અને કોંકરેજ અને ધોનેરા 3 તાલુકાને અમને પાલનપુરની અંદર સમાવેશ કરો. અને ભાભર તાલુકા નમ્ર અપીલ છે, અને ભાભર તાલુકો અને ભાભર શહેર એટલું અત્યારે હેરાન થઈ જવાનો છે. એટલે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય અને કોંગ્રેસના સંસદ સભ્ય હોય, ભલે ભાભર તાલુકાને સંસદ સભ્યને ચૂપ કેમ છે, થરાદની અંદર ચૂપ કેમ છે, દિયોદરની અંદર ચૂપ કેમ છે, ધોનેરાની અંદર ચૂપ કેમ છે, કોંગ્રેસમાં ચૂપ છે. હવે જે કોંગ્રેસના સંસદ સભ્ય છે એ તારી પ્રતિનિધિ છે, એમને ગમે તે તાલુકામાં જઈ અને સરકાર વિરોધ બોલવું પડશે. પણ એવી સંસદ સભ્યને મારી વિનંતી છે કે તમે ખુલ્લે મેં આવી અને બોલો. તમે કેમ ચૂપ છો? ભારતીય જનતા પાર્ટીના કોઈ તમને દબાણ છે? તમે આટલું બોલો. તમને પ્રતિનિધિ તરીકે તમને ચૂંટ્યા છે બનાસકાંઠાની પબ્લિકને, અને ભાભર શહેર અને ભાભર તાલુકો હેરાન થાય છે. અમને પાલનપુરની અંદર રાખો એવી સરકાર અને વડાપ્રધાનને મારી એક રજૂઆત છે.